પાર પાડી રહ્યા છે એ માટે થઈને પણ ઘણી વખત આવી રીતના સત્તાનો દુરુપયોગ થતો હોય છે. ઈડી એ બહુ જ મહત્વની સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે આપણા દેશની, કે જેમાં ભ્રષ્ટાચાર થતો હોય તો એને રોકવા માટેની કાર્યવાહી કરવામાં આવે. બીજું કે એમાં જે રીતના ફોરેન એક્સચેન્જ, ફોરેન જે આપણી પાસે જે ફંડ આવતું હોય છે એ ફંડ નો કેવી રીતના અહીંયા ઉપયોગ થતો હોય છે, જે એજન્ડા આપ્યો હોય એજન્ડા પ્રમાણે એનો ઉપયોગ ના થતો હોય તો એની સામે ચોક્કસ ઈડી ની શું કહેવાય દેખરેખ હોય એ જરૂરી છે. એક લગામ જરૂરી છે. જે આપણે જે રીતના બહારથી ફંડ આવતો હોય ફંડ નો ઉપયોગ કરવો, કે મની લોન્ડરિંગ કેસ હોય કે પછી બીજું કે શું કહેવાય જમીન બાબતે કઈ પણ બાબતે હોય તો આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતના એમાં લોકો પોતાની સત્તાનો ઉપયોગ કરતા હોય છે અને લોકોની કેવી રીતે હેરાન કરતા હોય છે પણ ખાસ બાબત છે. એટલે આપણે જોઈએ કે ઈડી જે બાબત જે છે એ કાયદેસરની રીતે પોતાની જો કાર્યવાહી તટસ્થતાની રીતે કરે તો એ ખૂબ જ સારી બાબત છે. પણ જયારે સત્તા એનો દુરુપયોગ કરતી હોય છે ત્યારે હું માનું છું ત્યાં સુધી નિર્દોષ એમાં સલવાઈ જતા હોય છે. એટલે નાના વ્યક્તિઓ તો આમાં કઈ હોતા જ નથી. મોટે ભાગે હોય તો એ મોટા માથા જ હોય છે. રાજકારણની રીતે હોય છે કે ઉદ્યોગની રીતે ઉદ્યોગપતિઓ પણ હોય છે. એટલે આપણે જોઈએ કે એમનું જયારે એ વાત આવતો હોય છે ત્યારે કોઈ પણ બાબતે ઈડી એ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે. ખાસ કરીને એનો ઉપયોગ અને દુરુપયોગની વાત હોય છે ત્યારે સત્તા સ્થાને બેઠેલા હોય તો કોંગ્રેસના સમયે જે રીતના એમનો ઉપયોગ અને દુરુપયોગ કરતા હતા એ પણ આપણે જોયેલું છે ને. અત્યારે હાલમાં પણ અત્યારે છેલ્લા 2 વર્ષની અંદર આપણે ઈડી ને કેટલી બધી રેડ પડવા લાગી છે, કેટલી બધી કાર્યવાહી થવા લાગી છે, પણ આપણે જોઈ રહ્યા છીએ કે જયારે કોઈ પણ વ્યક્તિને એને દબાવવાનો હોય તો પણ ઈડી આવે છે અને વ્યક્તિને સારું કામ કરી રહ્યું છે તો ભ્રષ્ટાચારને નથી કર્યો એ બાબત સાબિત કરવા માટે પણ ઘણી વખત ઈડીનો ઉપયોગ થતો હોય છે. એટલે આ રીતના આપણે જયારે સત્તાને સ્થાને બેઠા હોઈએ ત્યારે આપણે આપણી આ સ્વાયત્ત સંસ્થાઓ જે છે કે જેમ જોઈએ કે ન્યાયાલય છે કે પછી ક્રાઇમ બ્રાન્ચ છે કે બીજી બધી જે સ્વાયત્ત સંસ્થાઓનો ઉપયોગ આપણે કેવી રીતના કરવામાં આવે છે અત્યારે હાલ રાજ્ય ઉપર આધારિત છે. એટલે ચોક્કસ મહત્વની વાત કીધી, પણ 2 પ્રકારની આપણે ઈડીની કામગીરી જોઈએ. જેમ સુનિલ સરે કીધું કે 23,000 કરોડ રૂપિયા જે ઈડીએ છે તે જપ્ત કર્યા છે. તો બોલો કે 23,000 કરોડનું કૌભાંડ તો થયું હશે ત્યારે એમને આટલું નાણું રિકવર થયું છે. જી આપણે પરાગભાઈ પાસે પરાગભાઈ, વાત તમે કીધું કે વિપક્ષી એકતાને તોડવા માટે આ ઈડીનો ઉપયોગ કરાયો છે. આ એમનો પ્લાન છે. અત્યારે જે પ્રકારે ઈડીનો બેફામ ઉપયોગ તો થઈ જ રહ્યો છે, પણ 2024માં જીતવા માટે એમની જોડે આ કેવું હોય છે મનોજભાઈ કે એક ક્રૂર જમીનદાર હોય ને, એ લોકોની જમીનો પચાવી પાડતો હોય તો એ પાછળ પેલા દંડા લઈને ઉભેલા એમના પેલા હોય ને મજબૂત માણસો, એવું છે. એમને મોકલતા હોય કે ભાઈ આને ઠેકાણે પાડો, આના જેવું છે. ઈડીનો ઉપયોગ આ લોકો આવી રીતે કરે છે, ભારતીય જનતા પાર્ટીવાળા. અને મેં જેમ વાત કરી જે સ્ટેટની વાત કરી એ સ્ટેટની અંદર આઈ થિંક તમે પોતે પણ એ ડેટા આપેલો છે કે આરજેડીના 10 MLA છે, કે લાલુ પ્રસાદનો પરિવાર છે જેડીયુમાંથી, ઝારખંડમાં 81 સીટમાંથી 29 ઝારખંડ મુક્તિ મોરચામાં 20 MLA છે. આ પ્રકારના અલગ અલગ નેતાઓને ને એ બધા ઉપર આઈટી CBI અને છેવટે એમાંથી જ બી છટકી જાય તો ઈડીના સકંજામાં લઈ એને પોતાની રીતે વાળવાની, જેથી કરીને એ કોંગ્રેસના ગઠબંધનમાં જાય નહીં અને 2024માં એમની એનકેન પ્રકારે સત્તા ટકી રહે. એટલે સત્તા ટકી રહે તો પછી એમને ફરી પાછો જે ભ્રષ્ટાચારનો છૂટો દોર મળ્યો છે એ આગળ ધપાવે. આ લોકો એમનો પોતાનો ભ્રષ્ટાચાર, હમણાં જ આખું એક વોટ્સઅપ પર લિસ્ટ પડે છે 144 મુદ્દાઓ છે ભ્રષ્ટાચારના. જ્યારે મોદી સાહેબ એક રેલીના મંચ પરથી એમ કહેતા હોય કે ઇનકે તો લાખો કરોડો કે ભ્રષ્ટાચાર है, અમિત શાહજી એમ કહેતા હોય કે 28 લાખ કરોડનો ભ્રષ્ટાચાર છે. ભાઈ 32 લાખ કરોડનો તો તમારો ખાલી નોટબંધીનો જ ભ્રષ્ટાચાર છે. તમારા ભ્રષ્ટાચારના આંકડા તો કેલ્ક્યુલેટરમાં પણ માનતા નથી. તો શું તમે બધા દૂધે ધોયેલા છો? તમારી ઉપર ક્યાં ઈડીની રેડ જ નથી પડતી? ઈડીની રેડ ફક્ત વિપક્ષો ઉપર જ કેમ પડે છે? એટલે આજે જે હરીશ સાલ્વે જે પ્રકારની બંસલ બંધુઓ માટે જે એમની વ્યથા છે, જે ગુજરાત સમાચારને તમારે ટાઇટલમાં બીજામાં બતાવ્યું છે, એ સાચી વાત છે કે આ દેશ નહીં બચે. જો આ રીતે જ આ લોકો વેન્ડેટ પોલિટિક્સ કરશે, ચાહે પછી એ ધર્મનું ધ્રુવીકરણ હોય કે પછી સરકારી ખાતાઓમાં આ પ્રકારની મનમાની હોય,
તો આ દેશને એના ખૂબ જ માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે. એટલે હવે પ્રજાએ થોડુંક ચેતવાની જરૂર છે. પ્રજાએ જે રીતે સમજી વિચારીને કર્ણાટકની અંદર સાથ આપ્યો છે, બાકીના ઇલેક્શનમાં બી સાથ આપે એવી અમારી પોતાની અપીલ છે. જી, આપણે સુનિલ સર પાસે જઈએ. સુનિલ સર, ઈડીની કાર્યવાહી કે સીબીઆઈની કાર્યને આપણે બે એંગલથી જોઈએ. એક છે, જો હાલમાં જો બમણા જોરથી કામ કરી છે તો એનો અર્થ થાય છે કે પહેલાં ઈડીને કોઈ આ પ્રકારની કાર્યવાહીમાં રસ નહોતો અથવા તો તેની કામગીરી ધીમી હતી, અને 2014 પછી ઈડીનો આ વ્યાપ વધ્યો. આપણે આ નજરે પણ જોઈ શકીએ. અને ખાસ તો એ છે કે દિલ્હી પંજાબ હાઈકોર્ટનો આ બંને બંસલ બંધુઓ પર સ્ટે હોવા છતાં પણ ઈડીએ આ પ્રકારની ધરપકડ કરી, તો હાઈકોર્ટની સત્તાથી ઉપર ઈડીને સત્તા છે. બિલકુલ, એ પૂર્વ ન્યાયમૂર્તિ એમની સામેના લાંચના આક્ષેપોના કેસની અંદર આ બંસલ બંધુઓની મેટર આવેલી છે. મનોજભાઈ, આપણી વાત બહુ જ સાચી છે કે 130 કરોડ જો નાગરિકને પૂછવામાં આવે, અને આપણે જે ગુજરાતમાં બેઠા છીએ 160 કરોડ ઉપર જો લાઈવમાં બેસીએ, તો આપણી આસપાસ આપણા મંત્રીઓ, પૂર્વ મંત્રી, કલેક્ટરો, આઈએએસ અધિકારો, ઓફિસરો, આપણે બિહાર કે એમપી કે બહારની વાત કરીએ, એની સાથે કઈ વ્યક્તિ પાસે આવક કરતા વધુ જુઓ તો આ વસ્તુ ઈડીને દેખાવી જોઈએ. માત્ર એક લાલુ પ્રસાદ એટલે મોટી ફિગર, એટલે એમના ઉપર 1000 કરોડનો આક્ષેપનું ઈડી કાર્યવાહી કરે, તો હકીકતમાં તો એક વ્યક્તિનું મર્ડર થાય તો સહ અપરાધ મનુષ્યવધ 302, તો એમાંય આગોતરા જામીનની જોગવાઈ છે, રેગ્યુલર બેલની જોગવાઈ છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટની અંદર ઈડીના કાયદાઓ, ઈડીને મૂળ કયા કાયદાથી સત્તા મળે છે. 60 દિવસની અંદર પ્રોસિક્યુશન ફરિયાદ ઈડીએ કરવાની છે. શું ઈડીએ કેટલા સમયમાં કેસ પૂરો કરવો એનું નિયંત્રણ છે? આજે 2020થી ટીના અંબાણી અને અનિલ અંબાણી બંને યશ બેંકના પ્રમોટર જો 3 વર્ષથી ઈડી સામે સ્ટેટમેન્ટ આપતા જતા હોય, અને હમણાં જ સોમવારે ફરી જવું પડ્યું હોય, આનો એન્ડ ક્યાં? ઈડીને અપાયેલી સત્તાઓ, એના ઉપર નિયંત્રણ ચોક્કસ જોઈએ. કારણ કે ચોક્કસ એવું લાગે છે કે રિઝલ્ટ સારું હશે, પણ અપાયેલી છૂટછાટમાં થતો આ ગેરઉપયોગ છે એને ક્યાંક નિયંત્રણ કરવાની સુપ્રીમ કોર્ટથી પણ જરૂરિયાત છે, એવું ચોક્કસ બહાર અવાજ ઉઠ્યો છે. અને ચોક્કસ વ્યક્તિ સામે જ ઈડીની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. સુશાંત રાજપૂતનો અપમૃત્યુનો કેસ હોય, એની તપાસમાં શરૂ થાય ઈડી. મહારાષ્ટ્રના રાજકારણનો કેસ હોય, એની તપાસ શરૂ થાય ઈડીથી. આવી રીતે જ્યાં જે રીતે નડે એટલે ઈડીની કાર્યવાહી શરૂ થાય. આ સામાન્ય નાગરિકનું કહેવું છે. જો પ્રજા ઉપર લોકશાહી ભારતમાં હોય તો નાગરિકની વાત, સમાજની વાત અને ભારતીયનો આ હોઆપો, આ બળાપો ચોક્કસ સરકારે અને ન્યાયપાલિકાએ ધ્યાનમાં લેવાની જરૂર છે. અને સાથે ઈડીને મુક્ત મને કામ કરવા પણ એટલી જ છૂટ આપવાની જરૂર છે. પરંતુ ઉપયોગની સામે દુરુપયોગ છે એ નિર્વિવાદ બાબત છે, આ સમાજ કે છે. જી, ચોક્કસ. આપણે નઝીર અજમેરી પાસે જે નઝીર અજમેરી, આપણે કાયદાને લઈને આપણે એમ કહીએ છીએ કે 100 ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. તો ઈડીની કાર્યવાહી શું નિર્દોષને બચાવવા માટે છે કે બાકીના 99ને સજા કરવા માટે? ના, ઈડીની કાર્યવાહી ના તો નિર્દોષોને બચાવવા માટે છે કે ના તો બાકીના 99 સજાને એક જણને બચાવ 99 જણને છોડ. આવી ઈડીની કોઈ કાર્યવાહી નથી. ઈડીની જે કાર્યવાહી જે બતાડી છે એ મેક્સિમમ તમે જોશો તો રાજકારણની અંદર મેક્સિમમ એનો ઉપયોગ થાય છે. કોઈ પણ ધારાસભ્યને તોડવા માટે, ફોડવા માટે, પોતાના પક્ષમાં કરવા માટે સૌથી પહેલા તો એને લાલચ આપે છે કે જો ભાઈ તું અમારા ત્યાં આવી જા તો મેં તને આ પ્રવૃત્તિ આપીશું, તમે આ પદ આપીશ. જો તેમ છતાં પણ પેલો ના માને તો પછી એની પાછળ ઈડીને છૂટું મૂકી દે. જેમ ઘણી સંસ્થાઓ છે ભારતની અંદર કે જેને આપણે માની છે કાગનો વાઘ, કાગળ ઉપરનો જ વાઘ, ખાલી કંઈ કરી ના શકે, ખાલી ઓર્ડરો કરીએ અને વિનંતી પત્ર લખ્યા કરે, પણ એનું કંઈ ના. જ્યારે આ જે ઈડી જે છે એ બિલકુલ નોરવાળો જેને કહેવાય ને, માનવ પક્ષી જે વાઘ હોય એવો વાઘ છે. જેની પાછળ છોડી દે એનું શિકાર ક્યારે છૂટકો, બાય હુક ઓર કુક. એનો જે પણ જે વ્યક્તિની પાછળ છોડો એમાંથી ઘણા 1-2 જણને જે વાત કરે કે જે લોકો જેલમાં જવાનું પસંદ કર્યું છે પણ ઈડીના તાબે, સરકારના તાબે નથી થયા, તો હુકમ કરનારાનો તાબે નથી થયા.
એટલે આ જે ઈડી જે છે આજની તારીખમાં કાગનો વાઘની પણ નોહાર વાળો માનવ પક્ષી અથવા તો જેને કહેવાય કે જે શિકાર પાછળ છોડે એ શિકાર કરીને 90% શિકાર કરીને આવે એવો હક બનાવી દીધેલો છે. કારણ કે ખરેખર તો તમે જોવા જાઓ તો આ ઈડી જે છે ભારત સરકારના નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળની એક વિશેષ નાણાકીય તપાસ એજન્સી છે. બરાબર, એનું મુખ્ય મથક દિલ્હીમાં છે, બીજી ઝોનલ ઓફિસો ઘણી બધી છે. આપણે અમદાવાદમાં પણ એની ઓફિસ આવેલી છે. અહીંયા ગાડી સત્યાવનની અંદર 11મા માળે માનવ મંદિર રોડ પર મેમનગર ખાતે એની ઓફિસ છે. પણ સવાલ એ થાય છે કે સૌથી વધુ જે ઉપયોગ છે ઈડીનો અત્યારે હાલ થઈ રહ્યો છે, આપણે જ્યોતિબેન પાસે. જ્યોતિબેન, વાત એ છે કે હાલમાં પ્રફુલ્લ પટેલ જે એનસીપીના નેતા અને કાર્યકારી અધ્યક્ષ શરદ પવાર એમને બનાવ્યા, એની સામે ઈડીની તપાસ ચાલી રહી હતી અને ઇકબાલ મિર્ચી જે ડી ગેંગનો મેમ્બર હતો તેની પ્રોપર્ટીની ડિબેટમાં પ્રફુલ્લ પટેલ સામે તપાસ હતી. વાત પ્રફુલ્લ પટેલ છે તે બીજેપીના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે, એટલે હવે તેઓ નિર્દોષ થઈ ગયા. બિલકુલ મનોજભાઈ, આજકાલ આ રીતનો જ ઉપયોગ થઈ ગયો છે. ઈડી ખરેખર તો જો આ કેવું છે કે સત્તામાં તો પક્ષો આવે ને જાય, પણ જે આ પ્રથા પડેલી છે અને આ વર્ષોથી ચાલી રહ્યું છે, હવે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. કે જે સત્તા પક્ષ હોય, પછી એ પહેલા કોંગ્રેસ હતી, હવે અત્યારે બીજેપી છે, પણ જે બધી ઇન્વેસ્ટિગેટિવ જે સંસ્થાઓ છે એનો દુરુપયોગ થાય છે, ત્યાં ખરેખર તો એકલી ઈડીની વાત નથી. હવે સીબીઆઈ લઈ લો, આઈબી લઈ લો કે ઈડી લઈ લો, જેટલી પણ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીસ છે એ બધાને હવે સ્વાયત્ત કરવો પડે. એટલે હવે એ ટાઈમ આવી ગયો છે કે હવે એમને સ્વાયત્ત ઘોષિત કરવું પડે. ને કેવી રીતે કે એમના જે વડાઓની નિમણૂક થાય તો એ હવે સીધી સરકાર મારફતે ના થવી જોઈએ, પણ જેવી રીતે ચૂંટણી પંચમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે 3 જણની સમિતિ બનશે અને એ ફાઇનલ કરશે, એવી જ રીતે હવે આ એજન્સીઓના વડાઓની પણ નિમણૂક કેવી રીતે થવી જોઈએ. એક ઉપાય આ છે. બીજું કે હવે કોઈ પણ કેસ એ લોકો જો હાથમાં લે તો એની એક સમય મર્યાદા નક્કી થવી જોઈએ કે આટલી સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ થઈ જવી જોઈએ. નહીં તો આ લોકો શું કરે છે કે ચાર્જશીટ ફાઇલ પણ ના કરે અને તમને પેલું લટકાઈ રાખે. એટલે એનો મન ફાવે તેમ કાં તો હેરેસ કરવો ઉપયોગ કરે, કાં પછી બ્લેકમેલિંગ માટે. અને આજકાલ જે આપણે જોઈ રહ્યા છે કે એનો એમએલએ ટ્રેડિંગ માટે ખાસ કરીને ઉપયોગ થઈ રહ્યો છે. એટલે જ હવે સરકારનો હસ્તક્ષેપ બંધ કરાય આ સંસ્થાઓમાંથી એ જરૂરી છે. કારણ કે સંસ્થાઓ તો સ્ટ્રોંગ હોવી જ જોઈએ, કારણ કે આપણે ત્યાં જેટલું ભ્રષ્ટાચારના કેસીસ જેટલા મોટા પાયે થાય છે તો ત્યાં આવી સ્ટ્રોંગ સંસ્થાઓ હોવી જરૂરી છે. પણ એમનો દુરુપયોગ ના થાય એટલે એમને સરકારી જે એમાં છે એના કવર અંડરમાં છે એમાંથી હવે બહાર કાઢવાની જરૂર છે. અને કોઈ પણ રીતે મૌખિક સૂચના, કારણ કે જો આજે આપણે જોઈએ છે ઈડી કેમ કટઘરામાં છે, કારણ કે એ લોકો વિપક્ષના નેતાઓનું જ કેસ કાઢી રહ્યા છે, સત્તા પક્ષનું નહીં. હવે જો કે જેમના વિરુદ્ધ કાઢ્યો છે એમના માટે મને કોઈ સહાનુભૂતિ નથી, પણ સત્તા પક્ષમાં પણ એટલો જ ભ્રષ્ટાચાર છે. પણ ઈડી અત્યારે એમની પાછળ કેમ નથી? કારણ કે સરકારના અંડરમાં છે. હવે જો ઈડી સ્વાયત્ત થાય કે સીબીઆઈ સ્વાયત્ત થાય તો જ સરકારીમાં જે અત્યારે બેઠેલા છે નેતાઓ, એમના વિરુદ્ધના કેસ પણ એમ કે તટસ્થ રીતે આગળ ધપે. એ બહુ જરૂરી છે સાચી લોકશાહી માટે. એટલે આપણે જે અત્યારે જે થઈ રહ્યું છે ને, તો એ લોકશાહી માટે બરાબર નથી. અને એટલા માટે જ હવે આની પર લગામ કસવી જરૂરી થઈ ગઈ છે અને ખાસ કરીને એમને સ્વાયત્ત ઘોષિત કરવી જરૂરી થઈ ગઈ છે. મનોજભાઈ, ખૂબ જ મહત્વની વાત કીધી, પણ એક વાત હું આપણે એ પણ જણાવી દઉં કે તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોલેજિયમની જે સિસ્ટમ છે તેની સામે પણ પૂર્વ કાયદા મંત્રીએ વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટ ઉપર હાવી થવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ જગ જાહેર છે કે સુપ્રીમ કોર્ટે કીધું કે જે કેન્દ્ર સરકાર છે તે વારંવાર અમારી સિસ્ટમમાં દખલ દઈ રહી છે. તો આ બંને સામસામે પણ આ વિવાદ હતો અને ચડે પૂર્વ જે કાયદા મંત્રીને પોતાનું પદ ગુમાવવું પડ્યું છે. પણ વાત એ છે કે તમે સ્વાયત્ત સંસ્થાની કીધી, પણ મારે તેની તલવાર આપણે જેમ ગુજરાતીમાં કહીએ છીએ તો એ જ છે કે જ્યારે યુપીએમાં સીબીઆઈનું હતું, અત્યારે બીજી એનડીએમાં આપણું ઈડીનું છે. સ્મિતાબેન, આપણે જે સ્વાયત્ત સંસ્થાઓની વાત કરી તો કે આપણે જોઈએ કે મોટાભાગે આપણું જે ન્યાયાલય છે, ન્યાયતંત્ર જે છે એ ક્રાઇમ બ્રાન્ચ છે, પછી બીજું કે હાલ ઈડી પણ સ્વાયત્ત સંસ્થા છે, પણ એની ઉપર જે એના ગળામાં પટ્ટો જે કથાયેલો છે એ સરકારને અત્યારે હાલ જે સત્તા ઉપર છે એનો છે. એટલે એ જેટલી લગામ મૂકે છે એ પ્રમાણે એનું કામ થતું જ જાય છે.
એટલે આપણે ખાસ કરીને પણ જોઈએ કે દરેક એજન્સીને જે આપણે સુનિલ સર પાસે પણ જઈશું, દરેક એજન્સીને એની સત્તા અને તેની મર્યાદા પણ આપવામાં આવી છે કે આ મર્યાદાથી આ જે તે એજન્સી છે તે બહાર ન જઈ શકે. સ્મિતાબેન, ચોક્કસ એ બાબત છે, એ બાબત ચોક્કસ છે. એમની એક તટસ્થતા હોવી જોઈએ તપાસની, અને એમને ક્યારે અને કઈ પ્રકારની કેવી રીતના તપાસ કરવી ને એ એમના નિયમો હશે અને એ પ્રમાણે એમને કાર્ય કરવાનું કાર્ય પદ્ધતિ હશે. પણ અત્યારે હાલ આપણે કાર્ય પદ્ધતિમાં જે ફેરફાર જોઈ રહ્યા છે કેવી રીતના છે, કોના આધારે કોના ઇશારે થઈ રહ્યા છે, એ પણ ખાસ મહત્વની બાબત છે કે તમે કેવી રીતના જે તમારી સ્વાયત્ત સંસ્થા તરીકે તમારા જે નિયમો હોય એ પ્રમાણે તમે કામ કરો, નહીં કે બીજી કોઈ સંસ્થા કે બીજી કોઈ સત્તા તમને કે એ પ્રમાણે એ લગામ કસવાની બાબત એટલા માટે કહેવામાં આવી છે કે જો એની ઉપર તમે નિયમનું ઉલ્લંઘન થતું હોય એ રીતના જો કાર્યવાહી થતી હોય તો ખરેખર એ ખોટી બાબત છે. ખાસ કરીને આપણે જોઈએ કે પનામા પેપર્સ છે, નેશનલ હેરાલ્ડ છે, હિન્ડનબર્ગના જે બધા રિપોર્ટ આવ્યા, એ રિપોર્ટ પછી કઈ રીતના કાર્યવાહી કરવામાં આવી, ક્યાં ત્યાં હતી, કેવી રીતે નથી કરવામાં આવી ત્યાં કાર્યવાહી. એનું કારણ છે કે ત્યાં દોરી સંચાર સત્તાનો નહોતો, સત્તા પક્ષનો નહોતો. આપણે જોઈએ કે પનામા પેપર્સમાં નામ અમિતાભ બચ્ચનનું પણ આવ્યું હતું, પછી નેશનલ હેરાલ્ડમાં અદાણીનું પણ નામ આવ્યું છે. ત્યાં ક્યાં કાર્યવાહી કરવામાં આવી છે? કેમ કે એ ત્યાં મોટા માથા છે, ત્યાં એ રીતના અદાણીની ઘણી બધી શેલ કંપનીઓ હતી કે જ્યાં મની લોન્ડરિંગનું કામ કરતી હતી, જે મોટે ભાગે જોઈએ તો ભૂતિયા કંપનીઓ પણ કહી શકાય એવી કંપનીઓ દ્વારા પણ આ રીતના કાર્ય થતું હતું. ત્યાં ઈડીએ કઈ કાર્યવાહી નથી કરી. એટલે આપણે ચોખ્ખું દેખીતી વાત છે કે જે સત્તા હોય અત્યારે હાલ જેની પાસે સત્તા હોય અને જેને કાર્ય કરવાનું કહેવામાં આવે છે ત્યાં જ કરવામાં આવે છે. મોટે ભાગે ખાસ કરીને જોઈએ તો નેતાઓને અથવા તો ઉદ્યોગપતિઓને દબાણમાં લાવવા માટે, એમની પાસે પોતાના કામ કઢાવવા માટે થઈને, કામ કઢાવવું મીન્સ કે જયારે ઇલેક્શન આવે છે ને ત્યારે જ આ બધું પ્રક્રિયાઓ સક્રિય થતી છે. એટલા માટે કહેવામાં આવે છે એ રીતના જ થતું હોય સ્વાયત્ત સંસ્થા તરીકે. જી સ્મિતા, આપનું કેવું છે કે જે સરકારી એજન્સીઓની જે કામગીરી છે તે પક્ષપાત ભરી છે, કારણ કે જે યોગ્ય કાર્યવાહી થઈ છે તેના બદલે આપણી દિશા, આખી દિશા છે તે ડાયવર્ટ થઈ રહી છે. આપણે પરાગભાઈ પાસે જઈશું. પરાગભાઈ, સૌથી મોટો જે કેસ છે તો જે જ્યોતિબેને લોકશાહીની વાત કરી, હેમંત બિસ્વા શર્મા સીએમ, જે તમારા કોંગ્રેસના સૌથી મોટા કદાવર નેતા હતા, તેમની સામે ઈડીની તપાસ ચાલુ હતી અને આ કહેવાય છે કે ઈડીની તપાસમાંથી બચવા માટે તેઓ વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા બીજેપીમાં, અને તેમણે બીજેપીએ તેમને સીએમ બનાવ્યા. તો શું તેમની સામેની તપાસ છે એ તો હજી ઊભી છે, તો વિપક્ષોએ તેનો વિરોધ કેમ નથી કરતા કે આ તપાસને તમે આગળ વધારો? મનોજભાઈ, વિપક્ષ તો કહે છે જ કે પણ જે પણ તપાસ, ધારો કે વોશિંગ મશીનમાં બી ધોવાઈને ગયા હોય, એ જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી એ ગુનો તો ગુનો જ છે ને તપાસ ચાલુ રહેવી જોઈએ. પણ તપાસમાં જેમ તમે કીધું ને સત્તાના મર્યાદા, તો સત્તાના મર્યાદાનો ઉપયોગ અને દુરુપયોગ જે સત્તા પક્ષ હોય છે એની જોડે હોય છે. હવે હમણાં મેડમ અમે પેલા જ્યોતિબેન કે હમણે પણ 1-2 વખત કીધું, તમે પણ કીધું કે ભાઈ યુપીએ ટાઈમમાં સીબીઆઈનો દુરુપયોગ, સીબીઆઈનું તો પોપટનું પાંજરું એવું કહેવાતું. જી, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તો એમણે આખું પ્રાણી સંગ્રહાલય બનાવી દીધું છે. પોપટ, મેના, કાબરનાથ એ બધી જ સંસ્થાઓને એમણે પાંજરામાં પૂરેલી છે અને પોતાની રીતે એ મન ફાવે એમ ચલાવે છે. કહેવાનો મતલબ એ છે કે ચાહે કોઈ પણ નેતા હોય, એનું ક્યાંય પણ ભ્રષ્ટાચારની અંદર નામ હોય તો એની ઉપર જે પણ સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવે, તો યુપીએ ટાઈમમાં તમે જુઓ કે એટલી બધી દખલગીરી નહોતી કે આટલી હદે કિન્નાખોરી નહોતી રાખવામાં આવતી. પરંતુ જે રીતે એનડીએમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જેનો ફક્ત બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, એ એકચ્યુઅલી અલ્ટિમેટલી તો લોકશાહીના ચીથરા ઉડાડે છે. એટલે આ પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાની જરૂર છે. આપણે કોઈ પણ સંસ્થામાં એવું તો ના કરી શકીએ ભાઈ કોલેજિયન સિસ્ટમની જેમ દરેકમાં 3 નામ આપવામાં આવે, એ જે યોગ્ય વ્યક્તિ હોય મૂકવામાં આવે, પરંતુ જે દુરુપયોગ જે થાય છે એ દુરુપયોગને ક્યાંક કંટ્રોલ કરવાની વાત આવે તો દેશમાં ભવિષ્યમાં આ પ્રકારની કાર્યવાહી ના થાય, નહીંતર આના અનેક ખરાબ પરિણામો આવી શકે છે. એમ છે કારણ કે કોઈ પણ રાજકીય સત્તા એવી તો ભારતીય દેશ જે વિવિધતાવાળો દેશ છે, આટલા રાજ્યોનો દેશ છે, એમાં એવું તો નહીં જ આવે કે એક પક્ષની સત્તા આખા ઇન્ડિયામાં હોય. એ તો એવું બનવાનું છે કે ઇન્ડિયાના અમુક સ્ટેટમાં એની સત્તા રહેવાની, અમુક સ્ટેટમાં નહીં રહેવાની,
અમુક સત્તા વિપક્ષોની સત્તા રહેવાની, હમણાં પણ MP MLA રહેવાના, તો તમે બધાની વિરુદ્ધ આવી રીતે કાર્યવાહી કરશો દબાવવા માટે તો કાલ ઉઠીને તો ત્યાંની પ્રજા બળવો કરી મૂકશે. આ તો લોકશાહી માટે ખતરો થઈ જશે. એટલા માટે જ જરૂરી છે. જી બરાબર. આપણે સુનિલ સર પાસે છે. સુનિલ સર, જે વાત તાજેતરમાં હતી કે કેટલાક રાજ્ય સરકારોને એવા પણ અધિકાર મળ્યા છે કે તેઓ ચાહે તો CBIની તપાસ રોકી પણ શકે છે અને CBIની એજન્સીઓને નો એન્ટ્રી ફરમાવે છે. પશ્ચિમ બંગાળનો દાખલો છે, કર્ણાટક, આ ઘણી બધી જે વિપક્ષોની જ્યાં સરકાર છે તેમણે આ પ્રકારનું હથિયાર ઉગામ્યું છે. તો ઈડીને લઈને પણ આવું થઈ શકે કે ઈડી છે તેને સર્વોચ્ચ સત્તા છે કે દેશના કોઈ પણ રાજ્યમાં તેઓ સીધી તપાસ કરી શકે? ચોક્કસ બાબતે વિચારું એટલા માટે, અને આનો અમૂલ અમુક રાજ્યોમાં એટલા માટે કરવામાં આવે છે કે આજે ઈડી પર્સનલ કોઈ પણ વ્યક્તિની અટક કરીને જ્યુડિશિયલ ઓફિસર પાસે જ જવાનું છે. 1976માં ગુંડાધારો હતો, પછી પ્રિવેન્ટેશન ઓફ એન્ટી સોશિયલ એલિમેન્ટ એક્ટ આવ્યું, જેમ ક્રાઇમ બ્રાન્ચ હતું, પછી સાયબર ક્રાઇમ આવ્યું. આજે જુદી જુદી તપાસ એજન્સીઓ છે. હવે જે તપાસ એજન્સીઓનો દુરુપયોગ થાય છે એવી જે સામાન્ય ભારતમાં વાત છે, એમાં પર્ટિક્યુલર જે રાજ્યની અંદર જે સત્તા આવી છે એ સરકાર વિપક્ષની કે કેન્દ્ર સરકાર વાળી, પણ એ ચોક્કસ વિચારશે જ કે આ થતા દુરુપયોગને મારા રાજ્યમાં મારે રોકવો છે. હવે એવી રીતે પશ્ચિમ બંગાળ હોય, એવી રીતે અત્યારે મહારાષ્ટ્રમાં મિક્સ વાત ચાલી રહી છે. કારણ કે અત્યારે છેલ્લા 15 દિવસની પરિસ્થિતિ બદલાઈ. આગળ વસ્તુ વિપક્ષની હતી, ગુજરાતની અંદર સતત BJP સરકાર છે. તો આ સંજોગોની અંદર કેટલાક રાજ્યો પોતાની રાજ્યની અંદર એ તપાસને અટકાવવાના જે પાવર્સ છે, પણ ઈડીનું સેન્ટ્રલી અંડર કંટ્રોલ ઓફ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે. તો આવા સંજોગોમાં આજ નહીં તો કાલે ચોક્કસ આ બાબતે વિચારવામાં આવશે, કંટ્રોલ આવશે, કંટ્રોલ કરવા માટેની માગણી આવશે. અને આ વસ્તુ, કારણ કે સામાન્ય પ્રજા હેરાન નથી થઈ રહી, પરંતુ જે આપણા મૂડીપતિ, ઉદ્યોગપતિ, નેતા, કહેવાતા નેતા, મંત્રી ન હોય પણ મંત્રીની પોસ્ટ અને હેસિયત ધરાવતા વ્યક્તિ, આ બધાની ખુલ્લેઆમ ઈડી પરની કાર્યવાહી, એનું હેરેસમેન્ટ આ જોતા ચોક્કસ એવું થશે કે આની સત્તા રાજ્ય સરકારને આપવી જોઈએ. તો એટલીસ્ટ એ રાજ્યની અંદર જનરલી ઇન્ડિયાની અસર ન પ્રવેશી શકે, અને ઈડી માટે પણ આવું વિચારવા માટેની સત્તા રાજ્ય સરકારોને આપવી જોઈએ. તો દુરુપયોગ થતો કેટલાક અંશે અટકાવી શકાય. સરસ વાત કીધી. પણ સુપ્રીમ કોર્ટમાં જે 14 પક્ષો જે ભેગા થઈને જે તેમની રજૂઆત હતી, જેમાં ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીએ પણ કરી હતી કે 121માંથી 95% છે કેસ છે તે વિપક્ષના છે, અને તેમણે આખા ડેટા પણ રજૂ કર્યા. પણ સુપ્રીમ કોર્ટની બેન્ચે આ અરજી એ વિચારીને જે અવલોકન કરીને નકારી હતી કે ડેટાના આધારે માત્ર નિર્ણય નહીં શકાય અને કાયદામાં કોઈને છૂટ ના આપી શકાય. તો શું આ ડેટા મહત્વના નથી? ચોક્કસ ડેટા મહત્વના છે મનોજભાઈ, ડેટા મહત્વના છે, પણ આ સ્વીકાર્ય, સર્વ સ્વીકાર્ય વાત છે. આજે આપણી બેલેન્સ શીટો નાની સંસ્થામાં બને કે આ રીતના ડેટા ત્યાં આગળ જાય. એક પેપર એક વ્યક્તિ વાંચે છે એ દર એકનો સર્વે નથી કરવામાં આવતો. 12 થી 18 જણ બરાબર, એક જણનો જવાબ એટલે 12 થી 18 જણને લાગુ પડે છે. તો એકલા ડેટા બેઝ પર પણ નહીં, પરંતુ સામાન્ય પ્રજાના નેતા, વિપક્ષ અને કેટલાક વ્યક્તિ જે સફળ થયા છે એની પોતાની રજૂઆત જોતા ક્યાંક દુરુપયોગ થાય છે. ચોક્કસ નામદાર સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરી ઈડીનો બેને કીધું એમ એક ચોક્કસ સમયગાળો કેસનો, જો તમે મેન્ડેટરી પ્રોવિઝન વાળા અન્ય કાયદાઓ પ્રમાણે કાનૂની પ્રોસિજર ચાલતી હોય તો ઈડીને પણ એટલું જ લાગુ પડે છે. ઈડી પણ પોતે સિયો મોટો કાર્યવાહી નથી કરી શકતી. ફેમા અને મની લોન્ડરિંગ તરફથી સૂચવાતા કાયદા ઉપર 60 દિવસમાં પ્રોસિક્યુશન કરીને કાર્યવાહી કરે છે, પણ કેટલા સમયમાં કરવી? ઈડીને બોલાયા પછી એ વ્યક્તિને ઈડીનો કાયદાની રિપોર્ટ નથી લાગુ પડતો એનો નિર્ણય કરવો, એની કોઈ જાતનો નિર્ણય કરવામાં નથી આવતો. કન્ટિન્યુઅસ 2-4 વર્ષ ભારતના જુદા જુદા વ્યક્તિઓને બોલાવવામાં આવે, સ્ટેટમેન્ટ લેવામાં આવે, પેપરમાં ખાલી આવે કે 7 કલાક બેસાડ્યા, 5 કલાક પૂછપરછ કરી. હવે એ વ્યક્તિઓ પણ એટલા મોટા છે કે એના વિરોધની અરજી એ પોતે નથી કરતા. તો એવા સંજોગોમાં
ભારતીય બંધારણનો પોતે ભંગ થતો હોય, 51 અને મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય, તો એવી જગ્યાએ ચોક્કસ સુપ્રીમ કોર્ટ કે સામાન્ય જ્યુડિશિયલ ઓફિસર પણ, ઉચ્ચ નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ જો સીઓ મોટો લઈને આ વિગત, આ બળાપો, આ પ્રજાની તકલીફ, હું વિપક્ષ અને પક્ષમાં નથી જતો, પ્રજા હેરાન ન થાય, કારણ કે અનિલ અંબાણી હશે કે કોઈ રાજ્યનો પૂર્વ સીએમ હશે, એ ભારતનો નાગરિક જ છે. જી સમાન સિવિલ કોડની આપણે વાત કરીએ છીએ. એવી વખતે ઈડીથી હેરાનગતિ ન થાય અને ચોક્કસ સમયમાં નક્કી કરેલી કાર્યવાહી થાય, આટલું કરવા ચોક્કસ વિચારવું જોઈએ. જી આપણે નજીર અજમેરી સર પાસે છે. નજીર અજમેરી સર, ઘણા બધા જે ચુકાદા, જે જજમેન્ટ આવતા હોય છે, આપણે મીડિયામાં પણ એમ કહીએ કે 17 વર્ષે ચુકાદો આવ્યો, 21 વર્ષે ચુકાદો આવ્યો. આપણે કાયદા તંત્રની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ આ કાયદા તંત્રનો વિજય કહેવાય કે પછી નિષ્ક્રિયતા કહેવાય? 21 વર્ષે જો જજમેન્ટ આવતા હોય, લાલુનો કેસ લઈ લો, ઘાસચારાનો. જી મનોજભાઈ, હું એવું કહું છું કે ભાઈ ડિલે જસ્ટિસ ઇઝ ડિનાય જસ્ટિસ. જો વિલંબથી મળ્યો ન્યાય ના મળવા બરાબર. જી, એટલે ખરેખર તો સમયસર દરેક વ્યક્તિને, દરેક સંસ્થાને, દરેક કંપનીને, દરેક પ્રજાને સમયસર ન્યાય મળી જવું મારું અંગતપણે નહીં પણ જાહેર રીતે મારું માનવું છે. કારણ કે જો મોડો ન્યાય મળતો હોય 15 17 વર્ષ સુધી, 20 30 વર્ષ સુધી કોર્ટોને ધક્કા ખાધા પછી જો ન્યાય મળતો ના મળવા બરાબર. કારણ કે જે 15 થી 20 25 30 વર્ષ જે કોર્ટના ધક્કા ખાધા હોય એ ટાઈપની એમને સજા થઈ ગયેલી હોય છે ભાઈ, એમને સજા થઈ ગયેલી હોય છે. એટલે મારું તો એવું માનવું છે કે ભાઈ ચોક્કસ સમય મર્યાદા પણ કેસની અંદર બનાવવી જોઈએ. ભાઈ આ જે દાખલા તરીકે જેમ ચાર્જશીટ કે ભાઈ 10 વર્ષ સુધીની સજા તો 60 દિવસમાં ચાર્જશીટ મૂકવી જોઈએ, 10 વર્ષથી ઉપર હોય તો 90 દિવસમાં ચાર્જશીટ મૂકવી જોઈએ. એવી રીતે જો અમુક આરપીસી સેક્શનો કે મની લોન્ડરિંગ કેસ કે સીબીઆઈ કેસ કોઈ પણ કેસ હોય, તમામ પ્રકારના કેસોની અંદર ટાઈમ લિમિટ રાખી દેવી જોઈએ કે ભાઈ 3 વર્ષની અંદર પ્રોસિક્યુશન તરફે કેસ પૂરો કરવો જોઈએ અને બચાવ પક્ષે પણ પૂરો કર્યો અને જ્યુડિશરીમાં પણ થોડા સખત પ્રમાણે એમનો નિર્ણય લેવા જોઈએ. અને અત્યારે હાલ જે સીજીઆઈ જે છે આપણે ચંદ્રચૂડ સાહેબ, એ જે પ્રમાણે નિર્ણયો લઈ રહ્યા છે સરકારના વિરોધમાં, અથવા તો એમને લાગે કે ભાઈ આ લોક કલ્યાણ માટે છે, સરકાર વિરોધી ભલે એ નથી જોવાનું પણ એનાથી લોક કલ્યાણ થયું જો પ્રજાના હિતમાં છે, તો આજના આપણા જે સીજીઆઈ જે સાહેબ જે છે એ ચુકાદો તો જરા પણ ગભરાતા નથી. એટલે અમને આશા જન્માવેલી છે કે ભાઈ હવે કંઈક ભારત દેશમાં કંઈક સારા કાયદાઓ થશે અને સારી રીતે પાલન થશે અને ઈડી સીબીઆઈ જેવી સંસ્થાઓ પર લગામ કસાશે એવું મારું અંગતપણે માનવું છે. ખૂબ જ મહત્વની વાત કીધી, પણ એક વાતનો ઉલ્લેખ પણ કરી દઉં કે આપણા પૂર્વ સુપ્રીમ કોર્ટના જજ હતા, તાજેતરમાં આપણા બીજેપી સરકારે તેમને રાજ્યપાલ એક રાજ્યના બનાવ્યા હતા, ત્યારે પણ વિરોધ થયો હતો. અજમેરી સાહેબ, યસ ભાઈ મેં તો ઘણા વખત મેં જોયું છે કે ભાઈ આપણે જે નામ દીધું એમના પિતા પણ મતલબ આસામમાં ચીફ જસ્ટિસ હતા અને એમના વિરુદ્ધમાં પણ એક કેસ ઉભો થયો જયારે એમણે શરૂઆતમાં સરકાર વિરુદ્ધના ચુકાદો આપવાના ચાલુ કર્યા, જેમ અત્યારે સીજીઆઈ સાહેબ અત્યારે આજના જે ચંદ્રચૂડ સાહેબ જે આપી રહ્યા છે એવી રીતે એમને પણ સરકાર વિરુદ્ધના બોલ્ડ ચુકાદો આપવાના ચાલુ કર્યા હતા. પણ એમના વિરુદ્ધ એક વિવાદ ઉભો થયો ને એના પર પણ એક કેસ દાખલ થવાની તૈયારી થઈ રહી હતી. તો એના કારણે કોઈ પણ રીતે એમને સિક્કા પર દબાવી દેવામાં આવ્યું, આખું પ્રકરણ ભીનું સંકલી લેવામાં આવ્યું અને ત્યારબાદ એ નિવૃત્તિ લીધા બાદ એમના રાજ્યસભાના મેમ્બર પણ એમને બનાવી દીધા. એટલે એ વાત બહુ મોટી છે. અને આપણે જ્યોતિબેન પાસે, જ્યોતિબેન તમે આપણે લોકો વારંવાર જે ચર્ચા કર્યા છે કે શું કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ ઉપર દબાણ ઊભું કરી રહી છે અથવા તો સુપ્રીમ કોર્ટ છે એ કેન્દ્ર સરકારનું દબાણ સહન કર્યું એવું લાગી રહ્યું છે? ન્યાયપાલિકાની વાત કરીએ તો દબાણ લાવવા પ્રયત્ન તો ચાલી જ રહ્યો છે ઘણા વર્ષોથી. આપણે એના માટે કિરેન રિજિજુ જે ભૂતપૂર્વ કાયદા મંત્રી હતા એમના છાસવારે આવતા નિવેદનો એ વાતની સાબિતી છે કે અને લોકોને દેખાતું હતું, એટલે કઈ હું ના કહું તો પણ લોકોને દેખાતું હતું કે સામસામે પડેલા છે ને કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટની સ્વાયત્તતા જોખમમાં મુકાય ને એ પણ સરકારના અંડરમાં આવે એના પ્રયત્નો ચાલુ છે. પણ હવે અત્યારે થેન્ક ગોડ કે ન્યાયતંત્ર આપણું સ્વાયત્ત છે, એના ફાયદા છે કે અત્યારે જ્યારે કોઈ કશે કોઈ સાંભળનાર ના હોય તો પછી સુપ્રીમ કોર્ટનો એક આશરો લેવાય છે. અને હું વારંવારે સંસ્થાઓની સ્વાયત્તતા પર એટલે જ ભાર મૂકી રહી છું, કારણ કે જો આમાં કેવું છે કે અત્યારે કેવું છે કે કોઈ તપાસ ચાલી રહી છે ઈડીની, તો પછી એને ધીમી કરવી કે બંધ કરવી કે એને ચાલુ વધારે તેજ કરવી
એ બધા ઉપર અત્યારે સરકારની સૂચનાથી કામ થાય છે. એટલે પૂરતો સમય આપવામાં આવે કે કોઈ નેતા સરેન્ડર થાય, એમના અંદરમાં આવી જાય, પછી તપાસ ધીમી પાડી દેવામાં આવે. એટલે જ આ ચાર્જશીટની સમય મર્યાદા ત્યાં કામ કરશે બ્રેકનું. અને બીજું કે સંસ્થા સ્વાયત્ત હશે તો પછી એમને આ બધી શરમ નહીં નડે. બીજી વસ્તુ એ થાય કે આજે એક જસ લેવાય, ઈડીના જ્યારે આવે પછી આંકડા બહાર મુકાય અને પછી સત્તા પક્ષ જશ લે કે અમે વિપક્ષોને જુઓ કેટલા બધા ભ્રષ્ટાચાર બહાર લાયા, લોકોએ કેટલા બધા લાખો કરોડો દબાયા હતા અને જનતાના પૈસા લૂંટ્યા હતા ને એમ. પણ જોવા જેવી વાત એ છે કે અત્યારે એમના પક્ષના નેતાઓ શું દૂધે ધોયેલા છે, એ લોકોનો ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો. હવે એમનો ભ્રષ્ટાચાર બહાર આવે એના માટે આપણે કોઈ બીજો પક્ષ પછી સત્તામાં આવે ત્યાં સુધી રાહ જોવાની. કારણ કે આજે ભ્રષ્ટાચાર બધા પક્ષોએ કર્યો, કોંગ્રેસ પણ જ્યાં સુધી સત્તામાં હતી એનું બહાર નથી આવ્યું. હવે બીજેપી આવ્યો છે, હવે કાલે ઉઠીને બીજેપી સત્તામાં નહીં હોય, કારણ કે પરિવર્તનનું ચક્ર તો ફરવાનું છે. હમણાં નહીં ને અમુક વર્ષો પછી તો ત્યારે એમના ભ્રષ્ટાચાર બહાર નીકળશે. એટલે વાત એ છે કે જ્યારે સત્તામાં હોય ત્યારે પણ ભ્રષ્ટાચાર બહાર આવવા જરૂરી છે કે જેથી એ વ્યક્તિ પછી એક મંત્રી પદ ઉપર ના રહે કે જેથી વધારે પડતો એને ભ્રષ્ટાચાર કરવાનો એને અવકાશ મળે, એને મોકો મળે. એટલે જ્યારે ચાલુ સત્તા હોય તે વખતે આ બધી તપાસ થવી ખાસ જરૂરી છે. પણ આપણે જોઈએ છે કે જ્યારે પણ આવા મુદ્દા ઉછળે છે પછી એનું ફીંડલું વાળીને અભરાઈ પર ચડાઈ દેવામાં આવે છે, કાં તો પછી પેલું એને વિદેશી તાકાતોના કાવતરા, કાં તો વિપક્ષોની કાગારોડ એવું બધું કહીને એને દબાઈ દેવામાં આવે છે. એટલે એક લોકશાહી જે તંદુરસ્ત હોવી જોઈએ કે ચાલુ શાસન હોય છતાં પણ કોઈ એક મંત્રીનો ભ્રષ્ટાચાર બહાર આવે તો એની પર એક્શન લેવાય, એને ખરેખર મંત્રીમંડળમાંથી કે પદના સભ્ય પદેથી પણ કાઢી મૂકવો જોઈએ. પણ એવા એક્શન લેવાનો તો મોકો આવતો જ નથી, કારણ કે એમનું તો કશું નીકળતું જ નથી. વિપક્ષના એમના પક્ષમાં આવી જાય કે એમના ફેવરમાં આવે તો બધું બંધ થઈ જાય છે, વોશિંગ મશીન. એટલે પછી આપણે સ્મિતાબેન પાસે જે સ્મિતાબેન જે વાત આપણે કરી કે ન્યાયાલય સ્વતંત્ર રીતે તો છે જ, પણ સરકાર છે એના પર દબાણ ઊભું કરીને પોતાની ફેવરમાં અથવા તો જે વિપક્ષોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે એવું લાગી રહ્યું છે. વિપક્ષને કેમ ડરવું પડે એ પણ એક બાબત છે કે જ્યારે પોતે સત્તા પર હોય એ વખત એ સમય દરમિયાન એમણે જે પણ કામ કર્યા હોય એ કામ અત્યારે હાલ જે સત્તા છે એ કેવી રીતના એને ખુલ્લા પાડે છે અને એની સાથે એની ન્યાયિક પ્રણાલિકા એના જે રીતના કેસ ચાલતા હોય છે એ પણ એક જરૂરી બાબત છે. અત્યારે વાત કરી એ પ્રમાણે જોઈએ કે વારા પછી વારો, તારા પછી મારો વાર. એટલે અત્યારે હાલ સત્તા બદલાય, પરિવર્તન થાય એટલે અત્યારે ચાલુ સત્તા હોય એ લોકોનો, અને પછી જયારે બીજા નવી સત્તા જયારે આવશે એ લોકો કેવી રીતના એની સાથે ઉપયોગ કરે છે મહત્વની બાબત છે. ન્યાય જોવા જઈએ તો ખાસ કરીને ન્યાયપાલિકા જે છે તો સ્વતંત્ર છે જ પહેલેથી, અને અત્યાર સુધી આપણે જે સ્વતંત્ર રીતે એમણે જે પોતાના ચુકાદાઓ આપેલા છે કે જે રીતના એમને કેસ બધા હેન્ડલ કરેલા હોય છે, ઘણા બધા મોટા કેસ હેન્ડલ કરેલા છે અને એમાં ઘણા બધા મોટા નેતાઓને પણ એ લોકોએ ત્યાં સજા પણ આપેલી છે. આપણે જોયેલા છે કે ઘણા બધા લોકો અત્યારે હાલમાં જેલમાં છે. એ ખરેખર ન્યાય પ્રણાલિકાની અત્યારે એ સ્વાયત્તતાને કારણે જ થયું છે. પણ જયારે સત્તા પોતાના જયારે નેતાઓ પર આવતું હોય અથવા તો એની પર દબાણ કરવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યારે ખરેખર ન્યાયપાલિકા જોખમમાં મુકાતી હોય છે. અને આપણે ખાસ કરીને જોઈએ છે કે ઘણી બધી એવી બાબતો હોય છે કે જેમાં ન્યાયપાલિકા સ્વતંત્ર રીતે પોતાના ચુકાદાઓ નિર્ણય કરવાનો પ્રયત્ન કરતી હોય છે, ત્યારે કોઈ દબાણને આધારે નથી કરી શકતા. ખાસ એક જે શારદા ચિટફંડમાં જે ગુનેગારો હતા, જે નેતાઓ હતા, એ વખતે એ ગુનેગાર કહેવાતા હતા. પછી જ્યારે સત્તા પક્ષમાં એ પક્ષ પલટો કરીને અત્યારે હા સત્તા પક્ષમાં આવતા હોય છે ત્યારે જ્યોતિબેને કીધું એમ દૂધે ધોયેલા વોશિંગ મશીનમાં પ્રજા બધું જોઈ રહી છે, પ્રજાના નજરમાં દરેક ગતિવિધિ. આપણે પરાગભાઈ વાત એ છે કે વિપક્ષોને પણ તાકાત બતાવવી ખૂબ જ જરૂર છે. એકલા કોઈ પણ સત્તાધારી પક્ષ જો બહુમતીથી સૌથી વધુ કાર્ય તો કહેવાય છે કે સ્વચ્છંદી બની જાય, એક તરફી નિર્ણય લે, તાનાશાહી આવે, જેમ વિપક્ષો કહી રહ્યા છે. ના તો મનોજભાઈ તમે જુઓ છો કે ભાઈ 328 સીટો છે એટલે આ લોકો તો તાનાશાહ જ બની ગયા છે. અમને કદાચ એવું છે કે હવે આવનારા 50 વર્ષોમાં અમે જે રીતની રાજકીય ચાલબાજ અમે રમી રહ્યા છીએ ને
ધાર્મિક ધ્રુવીકરણ પૈસાના જોરે અને આ સંસ્થાઓ જે ઈડી સીબીઆઈ આઈટીના જોરે અમે સત્તામાં જવા નથી, એટલે અમને હવે પેલું ખેતર તો કોરું ભાડી ગયા છે, એમને કોઈને પૂછવાનું રહ્યું જ નથી. એમને એમ છે કે હવે જજો પણ અમારા ઇશારે કામ કરે છે, બધું જ અમારી અંડર છે. એટલે કિરણ રિજિજુના તમે એ વખતના નિવેદનો જોયા હશે કે રિટાયર્ડ જજોને ધમકાવે, રિટાયર્ડ જજોને એવું કહે કે તમે દેશ વિરોધી છો. આટલા ભારતના રાજકીય ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ કાયદા મંત્રી આ પ્રકારના શબ્દો જજ માટે, ન્યાયપાલિકાના જજો માટે વાપર્યા જ નથી. એટલે આ લોકોને કોઈનો ડર જ નથી. એમને બંધારણ જે છે એમને આખું બંધારણ ચેન્જ કરી નાખવું છે. એમને તો કેવું છે કે આ તો ગાંધીજીને મહાપ્રાણે એવા રાષ્ટ્રપિતા કહે છે ને એમની આ 150 વર્ષ પૂરા થયા એટલે એમના પાછળ થોડાક પૈસા વાપરે અને બતાવે છે. બાકી એમને તો ગાંધીજી ગમે તે જ કહે છે. આ તો હિંસાના માણસો છે, અહિંસાના છે જ નહીં. એમનો આખો ગોલ અલગ છે, પણ એમને ખ્યાલ નથી કે આ એક વિવિધતા ભરેલો દેશ છે, જે અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક પોશાકને દર 12 બોલી બોલાતી હોય એમાં તમે એક જ લાકડીએ બધાને હાંકવા જાઓ તો એ પ્રમાણે દેશ ચાલે નહીં. અને એ પછી તમે આજે મણિપુરમાં જુઓ, મણિપુરમાં થોડોક સબ્જેક્ટ થોડો ઘટીને જશે, પરંતુ મણિપુરમાં ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની એક રાજકીય ઘેલછા અને એના માટે થઈને જે વર્ષોથી જે બે સમુદાયો સંપીને રહેતા હતા એની વચ્ચે વૈમનસ્ય ઊભું કર્યું, સળગાયું આખું મણિપુર. હવે બુઝાતું નથી તો છોડી દીધું છે આખું. એટલે આ પ્રકારની રાજનીતિ છે ભારતીય. એમાં પણ સુપ્રીમ કોર્ટે છે જે મણિપુર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. હવે આખરે આટલા દિવસ પછી સૌથી મહત્વનું એ છે સુનિલ સર પાસે એક છેલ્લો સવાલ. સુનિલ સર, જે ચાર્જશીટ હોય જે વારંવાર આપણે કહીએ એની પણ મર્યાદા હોય અથવા તો તેમાં પણ 2-3 પ્રકારની કદાચ ચાર્જશીટ હોય, એક સપ્લિમેન્ટરી પણ હોય છે વધારાની, એક પૂરક હોય, પ્રાઇમરી હોય, આ બધી. પણ આમાં નાગરિકોનું અધિકારનું શું? ધારો કે આરોપી છે એને પણ પોતાના અધિકાર તો છે. બિલકુલ. હવે આ જોગવાઈ કરવામાં આવેલી તો છે, કેટલાક કેસોમાં 60 દિવસમાં, કેટલાક કેસોમાં 90 દિવસમાં. હવે આ દિવસ સમય મર્યાદા નક્કી કરી છે પોલીસે કે ઇવન કે ઈડી હોય તો એનો એક ચોક્કસ મર્યાદામાં તપાસનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ. આ રજૂ કર્યા પછી માની લો, દાખલા તરીકે આપણે ત્યાં એન્કાઉન્ટર 20 વર્ષ જૂના ખુલ્યા હતા, તો તમે એમાં જુઓ તો ચાર્જશીટ પહેલા એક આવે, પછી બીજા આરોપી પકડાય એની તપાસ કરીને બીજી આવે, તો પૂરક ચાર્જશીટ, વધારાનો પુરાવો, પોલીસની રિપોર્ટ એ રજૂ કરવાની અંદર જોગવાઈ છે જ. એના માટે કંઈ સંપૂર્ણ રાહ જોવાની જરૂર નથી. અને આ એટલા માટે છે કે જે કસ્ટડીમાં રહેલો આરોપી છે, કારણ કે એવું છે કે યોગ્ય સમયમાં ચાર્જશીટ રજૂ ન થાય તો એ આરોપીને કસ્ટડીમાં રાખી શકાય નહીં અને વિના વિલંબે એને કસ્ટડીની બહાર કાઢવો જોઈએ. આ આપણો કાયદો છે. હવે સાહેબ એક ખોટો, આજે છેલ્લા 46 યર્સથી હું જોઉં છું કે એક સામાન્ય ખોટો માણસ ટ્રાયલ કોર્ટમાં દાવો કરીને સુપ્રીમ કોર્ટ સુધી આરામથી 22 થી 27 વર્ષ કરી શકે છે. આવા નોર્મલ કેસોનું ભારણ જો ભારતમાં હોય, એમાં સીબીઆઈ, એમાં ક્રાઇમ બ્રાન્ચ અને એમાં શરૂ થઈ આ ઈડી, તો વિચાર કરો, નોર્મલ પબ્લિક, પોલિટિકલ કેસ, 226 અને 227ની બંધારણની રીતથી ભરેલી આપણી હાઈકોર્ટો અને પોલિટિકલ ઊભા થતા પ્રોબ્લેમો અને રોજબરોજ છાપા વાંચવાના. આજે આને ઈડીનું સમન્સ, ઈડીનું તેડું, 5 કલાકની પૂછપરછ, અને છતાં એના ઉપર નિયંત્રણ નહીં કે જેને બોલાવ્યા, માની લો બોલાવવાની સત્તા જેને બોલાયા, કેટલો સમય, આપેલા સ્ટેટમેન્ટ પછી અન્ય સ્ટેટમેન્ટથી નક્કી થયેલો રિપોર્ટ રજૂ કરવાની સમય મર્યાદા અને યોગ્ય કાયદા નીચે યોગ્ય કોર્ટ સમક્ષ એ આરોપી મૂકવાનો તપાસ રિપોર્ટ, આની મર્યાદા નક્કી કરવી જોઈએ. નહીં તો અન્ય કાયદામાં જોગવાઈ છે તો આની અંદર કેમ જોગવાઈ નહીં? એને ખુલ્લે છૂટ કેવી રીતે મળી શકે? જી સર, ખૂબ જ મહત્વની વાત. સમાન સિવિલ કોડની વાત કરીએ છીએ અને સમાન સિવિલ કોડની વાત કરીએ છીએ, સામાન્ય પ્રજાની વાત કરીએ છીએ, કોઈ પણ ધર્મમાં પડવાનું નથી. ભારતના બધા જ નાગરિકો છીએ, તો ભારતના નાગરિકોને ભારતના બંધારણ પ્રમાણે જીવવા માટે તો ચોક્કસ નીતિ નક્કી કરવી પડશે. જી સર, ખૂબ જ મહત્વની વાત આપણે તમામ જે ગેસ્ટે કીધી. આજે સમયનો અભાવ છે, આપણે ડિબેટ પૂરી કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર આપનો કે મહત્વના સૂચનો કર્યા. પણ આખરે ઈડી પર અંકુશ જે આપણી ડિબેટ છે તેનો મુખ્ય હેતુ એ જ હતો કે નાગરિકોના જે હકો મૂળભૂત જે બંધારણમાં મળ્યા છે તેનું
સંરક્ષણ થવું જોઈએ. આજે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ જે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે તેનું એક જ કહેવું છે કે જો આ પ્રકારનું ઈડી કાર્યવાહી કરશે તો કોઈ સુરક્ષિત નહીં રહે. નમસ્કાર.